ડ્રાય ફ્રૂટ, ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. વડોદરાના કરજણ નજીકથી 1 કિલો 920 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, એક ફરાર. વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસઓજી ટીમે મોપેડની ડિક્કીમાં ગાંજો લઈ પસાર થઈ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1 કિલો 920 ગ્રામ ગાંજાનો જથ્થો, મોપેડ સહિત 50,000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડાની સૂચના મુજબ પીએસઆઈ એચ.એમ. જાળિયા, પીએસઆઈ એઓ ભરવાડ તથા સ્ટાફના એએસઆઈ ફુરકાન ઇબ્રાહીમ, પ્રદીપભાઈ, નરવતસિંહ, મુકેશભાઈ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઈ રહ્યો હતો. તેને ઊભો રાખી મોપેડની ડિક્કીમાં તપાસ કરતાં તેમાંથી 1.90 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી શકીલ ઇકબાલભાઈ મલેક રહે. બ્રાહ્મણ ફળિયું, કંઢા, કરજણ, વડોદરા ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શકીલ પાસેથી પોલીસે ગાંજો, એક્ટિવા, મોબાઈલ, રોકડા, ઇલેક્ટ્રિક વજન કાંટો અને બેગ મળી 50,810 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે એસઓજી પોલીસે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલાની વધુ તપાસ શિનોર પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. યાકુબ પટેલ, કરજણ. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.